આજે આપણે એડ રોટેટર કંટ્રોલ વિશે જોવાનું છે કે એડ રોટેટર કંટ્રોલ ઇન ASP.NET. તો એડ રોટેટર કંટ્રોલ એટલે કે કોઈ બી વેબસાઇટમાં તમે ઇમેજીસને શો કરાવી હોય અથવા તો એ વેબસાઇટની અંદર તમારે મલ્ટિપલ ઇમેજીસ શો કરાવી હોય કે ફોર એક્ઝામ્પલ એડ રોટેટર કંટ્રોલનો યુઝ આપણે બેનર બનાવવા માટે યુઝ કરીએ છીએ. બેનર મીન્સ કે સ્લાઇડર બનાવવા માટે મીન્સ કે સ્લાઇડરની અંદર કેવું હોય કે અમુક ઇમેજીસ છે રોટેટ થતી હોય છે, મલ્ટિપલ ટાઈમ આપણને શો થતી હોય છે, તેને કહેવાય છે એડ રોટેટર કંટ્રોલ. ફોર એક્ઝામ્પલ એમેઝોનની વેબસાઇટ છે તો એની અંદર કેવું આ જે ઇમેજીસ છે સ્લાઇડર જે છે એ અમુક ટાઈમ્સની અંદર ચેન્જ થતી જાય છે. આ જે ઇમેજીસ જે છે એ ચેન્જ થતી હોય છે. જે આ ઇમેજ છે વિધાઉટ પેજ રિફ્રેશ આખું પેજ રિફ્રેશ નથી થતું, અમુક પોર્શન જે છે આટલો પોર્શન જે છે એ ઓટોમેટિક ચેન્જ થાય છે, તેને કહેવાય છે એડ રોટેટર કંટ્રોલ. કે આપણા આખા વેબસાઇટની અંદર આખા પેજની અંદર અમુક પોર્શન અમુક પાર્ટને આપણે ડાયનેમિકલી મીન્સ કે વિધાઉટ પેજ રિફ્રેશિંગ આપણે ઇમેજીસને શો કરાવી હોય, મલ્ટિપલ ઇમેજીસને આપણે શો કરાવી હોય તો એને આપણે એડ રોટેટર કંટ્રોલનો યુઝ કરીએ છીએ. તો .NETમાં એડ રોટેટર કંટ્રોલ પ્રોવાઈડ કરે છે. તે આપણને મીન્સ કે અમુક પોર્શન જે છે એ ઓટોમેટિક આપણને વિધાઉટ પેજ રિફ્રેશ કર્યા વગર કોઈ બી ઇમેજ આપણને શો કરી દે છે. તો આપણે મલ્ટિપલ ઇમેજીસ એક સાથે શો નથી કરવાની, અમુક ટાઈમ ડ્યુરેશનમાં આપણે ચેન્જ કરવાની છે. જેમ કે 1 સેકન્ડે આપણી બધી ઇમેજ ચેન્જ થતી જાય છે, પણ વિધાઉટ પેજ રિફ્રેશ કરવાની જરૂર રહેતી નથી. તેના માટે આપણે એડ રોટેટર કંટ્રોલનો યુઝ કરીએ છીએ. તો જોઈએ .NETની અંદર એડ રોટેટર કંટ્રોલનો યુઝ કેવી રીતે કરવાનો. તો સૌથી પહેલા આપણે XML ફાઇલ બનાવવી પડશે. તો આપણે જઈએ પ્રોજેક્ટની અંદર. સૌથી પહેલા એક XML ફાઇલ બનાવવાની રહેશે. તો પ્રોજેક્ટની અંદર રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ આઇટમ, ડેટાની અંદર XML ફાઇલ છે એના પર ક્લિક કરવાનું અને એક ફાઇલનું નામ આપી દેવાનું. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં ads.xml. XMLનું ફૂલ ફોર્મ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. કમ્પલસરી એક XML ફાઇલ બનાવવાની રહેશે અને એક આપણી વેબ ફોર્મ ફાઇલ તે બી આપણે બનાવી દઈએ. તો એડ પર ક્લિક કરીએ તો આ ads.xml નામની ફાઇલ બની ગઈ અને એક આપણે બનાવવાની છે આપણું વેબ ફોર્મ. તો વેબ ફોર્મ પણ બનાવી દઈએ એડ ન્યૂ આઇટમ કરીને. વેબ ફોર્મ એને આપણે નામ આપી દઈએ એડ રોટેટર કંટ્રોલ. એડ રોટેટર કંટ્રોલ એડ કરી દઈએ. ઓકે, હવે આપણે XML ફાઇલ. હવે એડ રોટેટર કંટ્રોલ જે છે ને એ XML ફાઇલને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરે છે. તો XML ની અંદર શું હોય છે કે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, કે તેની અંદર આપણે ઇનબિલ્ટ ટેગ્સ જે અવેલેબલ હોય છે એનો યુઝ કરવાનો હોય છે. તો આપણે XML ફાઇલ બનાવ્યા પછી આપણે ઇનબિલ્ટ ટેગ પ્રોવાઈડ કરે છે એડવર્ટાઇઝમેન્ટ માટે. કે એડ રોટેટર કંટ્રોલ જે છે એ ઇનબિલ્ટ જે ટેગ્સ XMLના ઇનબિલ્ટ ટેગને અન્ડરસ્ટેન્ડ કરે છે. આપણે બ્રાઉઝરની અંદર મલ્ટિપલ ઇમેજીસને શો કરાવવાની છે તો એના માટે આપણે ઇમેજનો યુઝ કરવાનો રહેશે. તો એ ઇમેજનો પાથ આપણે XML ફાઇલની અંદર આપવાનો રહેશે. તો એ પાથ આપવા માટે આપણે કમ્પલસરી એના ઇનબિલ્ટ જે ટેગ જે છે એનો જ યુઝ કરવાનો રહેશે. તો આપણે જોઈએ XML ફાઇલ બનાવી છે તેની અંદર આપણે આટલા ટેગ્સનો યુઝ કરવાનો રહેશે અને આ સ્ટ્રક્ચર છે, આ જ સ્ટ્રક્ચર તમારે ફોલો કરવાનું રહેશે. તો સૌથી પહેલા એડવર્ટાઇઝમેન્ટ્સ
નામનો ટેગ છે, આ કેસ સેન્સિટિવ છે. આ બધા ટેગ જે છે કેસ સેન્સિટિવ છે. આમાં કોઈ બી કેપિટલ સ્મોલ જે છે એમાં ભૂલ નથી કરવાની. આનું સ્ટ્રક્ચર પણ સેમ છે. એટલે સૌથી પહેલા એડવર્ટાઇઝમેન્ટ છે તો એ ટેગને ક્લોઝ કરવાનો રહેશે. એની અંદર એડ ટેગ છે તો એડ ટેગની અંદર એ કેપિટલ છે તો કમ્પલસરી એ ટેગ એ આપણે કેપિટલ લેવો પડશે. ત્યાર પછી એડ ટેગની અંદર આ આપણા રૂટ એલિમેન્ટ થયા. તેની અંદર ચાઇલ્ડ એલિમેન્ટ છે બધા ઇમેજ યુઆરએલ ટેગ. ઇમેજ યુઆરએલ ટેગ ઇમેજની આ ઇમેજ યુઆરએલની અંદર આઈ કેપિટલ છે અને યુ કેપિટલ છે. ત્યાર પછી છે એની અંદર યુઆરએલની અંદર આપણે પર્ટિક્યુલર યુઆરએલ આપવાનો રહેશે. આપણી ઇમેજ જે બ્રાઉઝરની અંદર આપણે શો કરાવવાની છે તેના માટેનો પાથ આવશે. ત્યાર પછી છે નેવિગેટ યુઆરએલ. નેવિગેટ યુઆરએલ મીન્સ કે આપણે જે ઇમેજ પર ક્લિક કરીએ તો આપણે કોઈ બી પેજ પર રિડાયરેક્ટ કરાવવાનું હોય અથવા તો કોઈ બી પેજ પર આપણે નેવિગેટ કરાવવું છે તો એના માટે આપણે નેવિગેટ યુઆરએલનો યુઝ કરી શકીએ છીએ. તો તેની અંદર આપણે જે બી પેજ શો કરાવવાનું હોય તે પેજનું નામ આવશે. ત્યાર પછી છે એડવર્ટાઇઝમેન્ટ ટેગ અરે અલ્ટરનેટ ટેક્સ્ટ. અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે તમારે કોઈ બી ઇમેજીસની જગ્યાએ કોઈ બી ટેક્સ્ટ શો કરાવવાનું હોય તો તમે આ ઇમેજની જગ્યાએ અલ્ટરનેટ ટેક્સ્ટનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન મીન્સ કે તમારે એ ઇમેજ કેટલી ટાઈમ શો કરાવવાની છે. તમે મલ્ટિપલ ઇમેજ શો કરાવતા હોય એમાં અમુક ઇમેજ જે છે ઇમ્પોર્ટન્ટ ઇમેજ તમારે વધારે ટાઈમ શો કરાવવી હોય અથવા અમુક ઇમેજનું ઇમ્પોર્ટન્ટ ઓછું હોય, અમુક ઇમેજનું ઇમ્પોર્ટન્સ વધારે હોય તો એ પ્રમાણે તમે અહીંયા એ ટાઈમ મૂકી શકો છો કે 20 ટાઈમ છે, 10 ટાઈમ છે, 2 ટાઈમ્સ છે કે એટલી ટાઈમ્સ તમારે એ ઇમેજને શો કરાવવી છે. તેના માટે ઇમ્પ્રેશન્સ આવશે. અને ત્યાર પછી છે કીવર્ડ ટેગ. કીવર્ડ ટેગ મીન્સ કે તમે સર્ચ કરતી વખતે તમારે જે ટેક્સ્ટનો યુઝ કરવાનો હોય એના માટે તમે જે ઇમેજ પ્રમાણે તમારે કીવર્ડ અહીંયા યુઝ કરવાના હોય છે. તો આપણે XML ફાઇલની અંદર આ પ્રમાણે ટેક્સ્ટનો યુઝ કરશું. ત્યાર પછી તો આપણે XML ફાઇલની અંદર ads.xml ફાઇલ છે તેની અંદર આપણે ટેગ યુઝ કરીએ. સૌથી પહેલો આપણો મેઇન ટેગ છે એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ ત્યાર પછી છે એડ ટેગ. એમાં એ કેપિટલ છે. ત્યાર પછી છે ઇમેજ. કમ્પલસરી આપણે આ જ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું છે. ઇમેજ યુઆરએલ. ત્યાર પછી જે ટેગ છે આપણો નેવિગેટ યુઆરએલ. નેવિગેટ યુઆરએલ. ત્યાર પછી છે અલ્ટરનેટ ટેક્સ્ટ. અલ્ટરનેટ ટેક્સ્ટ. ત્યાર પછી છે ઇમ્પ્રેશન્સ. અને ત્યાર પછી છે કીવર્ડ ટેગ. કીવર્ડ ટેગ. તો કમ્પલસરી આપણે આ જ સ્ટ્રક્ચરને કમ્પલસરી ફોલો કરવાનું રહેશે. મેઇન ટેગ છે એડવર્ટાઇઝમેન્ટ, એને ક્લોઝ કરવાનો છે. ત્યાર પછી એડ ટેગ છે તેને બી ક્લોઝ કરવાનો છે. ઇમેજ યુઆરએલ, નેવિગેટ યુઆરએલ, અલ્ટરનેટ ટેક્સ્ટ, ઇમ્પ્રેશન્સ અને કીવર્ડ ટેગ. તો હવે ઇમેજ યુઆરએલ. હવે ઇમેજ યુઆરએલમાં આપણે કોઈ બી ઇમેજને આપણે સ્લાઇડરમાં આપણે યુઝ કરવાની છે. તો તમે અહીંયાથી મેં અમુક ઇમેજીસને ડાઉનલોડ કરેલી છે. તમે કોઈ બી ઇમેજીસને લઈ શકો છો. જે બી ઇમેજ તમારે શો કરાવવાની હોય એને તમે કોપી કરો.
Ctrl+C કરો, પછી પ્રોજેક્ટની અંદર ઇમેજીસ નામનું એક ફોલ્ડર છે. આ ઇમેજીસ નામના ફોલ્ડરની અંદર તમારે પેસ્ટ કરી દેવાની. ફોલ્ડર તો બનાવતા આવડશે. પ્રોજેક્ટની અંદર રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ ફોલ્ડર કરશો એટલે ફોલ્ડર બની જશે. એટલે મારે અહીંયા ઓલરેડી ઇમેજીસ નામનું ફોલ્ડર છે, મેં ફોલ્ડર બનાવેલું છે અને એ ફોલ્ડરની અંદર બધી ઇમેજીસને પેસ્ટ કરી દીધી છે. જે બી ઇમેજ સ્લાઇડરની અંદર શો કરાવવાની છે તે. હવે આપણે એ ઇમેજનું ફોલ્ડરનું નામ અહીંયા આપવું પડશે. ફોલ્ડરનું નામ કયું છે? તો કે ઇમેજીસ નામનું ફોલ્ડર છે. તેની અંદર મારે જે ઇમેજ શો કરાવવાની છે તે ઇમેજનું નામ image.png. નેવિગેટ યુઆરએલ. નેવિગેટ યુઆરએલ મીન્સ કે જે એ પર્ટિક્યુલર ઇમેજ પર ક્લિક કરું એટલે કયું પેજ નેવિગેટ થવું જોઈએ. તો હું ફોર એક્ઝામ્પલ કેલેન્ડર control.spx મારા ફોલ્ડર પ્રોજેક્ટની અંદર કોઈ બી પેજ અવેલેબલ હોય એ પેજનું નામ આપી દઉં છું અત્યારે. તો એ પેજમાં અત્યારે કેલેન્ડર control.spx છે તો એ નામ આપી દઉં છું. પછી અલ્ટરનેટ ટેક્સ્ટ છે તો એની અંદર હું આપી દઉં રેડ એન્ડ વ્હાઇટ. ઇમ્પ્રેશન્સમાં અત્યારે નથી આપતી કારણ કે એ મલ્ટિપલ ટાઈમ મારે શો કરાવી છે, એમાં કોઈ લિમિટ નથી મૂકવી એટલા માટે. કીવર્ડની અંદર હું આપી દઉં ઇન્સ્ટિટ્યૂટ. તો સેમ એવી રીતે જેટલી બી ઇમેજ તમારે શો કરાવવાની છે બધી જ વાર તમારે એડ ટેગનો યુઝ કરવો પડશે. એક ઇમેજ શો કરે, મારે સ્લાઇડરની અંદર ટોટલ 3 ઇમેજીસને શો કરાવી છે તો સેમ હું અહીંયા શું કરીશ, સેમ ટેગનો યુઝ કરીશ. ઇમેજ યુઆરએલ નેવિગેટ યુઆરએલ. કમ્પલસરી આ જ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું રહેશે અને આ જ ટેગનો યુઝ કરવાનો રહેશે. કોઈ બી બીજા ટેગનો યુઝ કરવાનો નથી. અલ્ટરનેટ ટેક્સ્ટ, ત્યાર પછી છે ઇમ્પ્રેશન્સ. ત્યાર પછી છે કીવર્ડ. હવે અહીંયા પણ હું આ ઇમેજીસ ફોલ્ડરનું નામ આપી દઉં. ફોલ્ડરની અંદર જે બી ઇમેજીસને શો કરાવવાની છે તે ઇમેજનું નામ. તો હું ફોર એક્ઝામ્પલ img મારું ફોલ્ડર ઇમેજનું નામ .png જે બી એક્સટેન્શન હોય તમારી તે. નેવિગેટ યુઆરએલ ની અંદર હું બીજી કોઈ બી ફાઇલનું નામ આપી દઉં. ફોર એક્ઝામ્પલ listbox.aspx. અલ્ટરનેટ ટેક્સ્ટની અંદર હું આપી દઉં અલ્ટરનેટ ટેક્સ્ટની અંદર હું આપું મલ્ટીમીડિયા. કીવર્ડની અંદર આપી દો સ્ટડી.
સેમ એવી રીતે બીજી ઇમેજ મારે શો કરાવી છે, તો સેમ હું આ ટેગને કોપી કરીને પેસ્ટ કરી દઉં છું. ત્યાર પછી અહીંયા ત્રીજી ઇમેજનું નામ, જે બી તમારી ઇમેજ શો કરાવી છે તે ઇમેજનું નામ image4.png. ત્યાર પછી જે બી પેજ તમારે શો કરાવવું છે તે પેજનું નામ. વેલિડેશન જે છે એ ફાઇલનું મારે શો કરાવ્યું હોય તો હું અત્યારે સેમ એ પેજનું નામ આપી દઉં છું. જે પેજ તમારે શો કરાવવું હોય સેમ એ પેજનું નામ આપવાનું. તો હું અહીંયા જે બી પ્રોજેક્ટની અંદર અવેલેબલ ફાઇલ છે એ ફાઇલનું નામ શો કરાવું છું. એવું જરૂરી નથી કે કમ્પલસરી નથી કે તમે કોઈ બી ફાઇલ આપી જ શકો. તમારે ફાઇલ નેવિગેટ ન કરાવી હોય તો તમે અહીંયા એઝ અ બ્લેન્ક પણ આપી શકો છો આવી રીતે. પણ જો શો કરાવ્યું હોય તો તમે ફાઇલનું નામ આપી શકો છો. વેલિડેશન control.aspx આ ફાઇલ શો કરાવવાની છે. હું એની અંદર આપી દઉં ટેક્સ્ટ, આપી દો BCA, સ્ટડીની અંદર આપી દો વેબ પ્રોગ્રામિંગ. સેવ કરું ફાઇલને. ત્યાર પછી આપણી આ XML ફાઇલ રેડી થઈ ગઈ. આ XML ફાઇલથી શું થશે કે એડ્રોટેટર કંટ્રોલ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરશે, ઇઝીલી આ URL ને ચેક કરશે. ઇમેજ કઈ URL શો કરાવવાની છે, એના નેવિગેટ URL પર કયું પેજ શો કરાવવાનું છે, એના અલ્ટરનેટ ટેક્સ્ટ પર કયા ટેક્સ્ટને શો કરાવવાનું છે, એ ઇઝીલી એડ્રોટેટર કંટ્રોલ આ ટેગ્સને અન્ડરસ્ટેન્ડ કરે છે. એટલા માટે આપણે કમ્પલસરી આ XML ફાઇલ બનાવવાની રહેશે. હવે આપણે શું કરવાનું છે, આપણે ASPX જે વેબ ફોર્મ આપણે ક્રિએટ કર્યું છે તે ફાઇલમાં જવાનું, એની ડિઝાઇન ફાઇલમાં જવાનું, તેની અંદર ટૂલ બોક્સ પર ક્લિક કરવાનું. હવે સૌથી પહેલા આપણે આમાં 3 ટેગનો યુઝ કરવાનો રહેશે. આપણે આ કીવર્ડ્સનો યુઝ કર્યો, XML ફાઇલ બનાવી એની અંદર આપણે આ ટેગ્સનો યુઝ કર્યો. હવે આપણે આપણી વેબ ફોર્મની અંદર જવાનું અને તેની અંદર આપણે 3 કંટ્રોલ્સનો યુઝ કરવાનું છે. તેની અંદર એક તો સ્ક્રિપ્ટ મેનેજર છે, ટાઈમર છે અને અપડેટ પેનલ છે. હવે આપણે તો સૌથી પહેલા આપણે સ્ક્રિપ્ટ મેનેજર નામનો કંટ્રોલ લઈએ. તો સર્ચ કરીએ સ્ક્રિપ્ટ મેનેજર. તો અહીંયા સ્ક્રિપ્ટ મેનેજરને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. સ્ક્રિપ્ટ મેનેજરનો યુઝ એટલા માટે કરીએ છીએ આપણે અજેક્સને યુઝ કરવા માટે. અજેક્સ મીન્સ કે શું કે કોઈ બી પોર્શન આપણે પેજ રિફ્રેશ કર્યા વગર પેજને આપણે અપડેટ કરાવવાનું છે એટલા માટે. ત્યાર પછી છે ટાઈમર. આપણે ટાઈમર કંટ્રોલનો યુઝ કરવાનો છે, કારણ કે અમુક ટાઈમ માટે આપણે 1 સેકન્ડ છે, 2 સેકન્ડ છે, એ ટાઈમે આપણી ઇમેજને ચેન્જ કરાવવાની છે. એટલા માટે ટાઈમર કંટ્રોલ લેવાનું છે. અને ત્યાર પછી લેવાનું છે અપડેટ પેનલ. અપડેટ પેનલ મીન્સ કે આપણે કેટલા પોર્શન્સને આપણે અપડેટ કરાવવાની છે તેને કહેવાય છે અપડેટ પેનલ. તો હવે અપડેટ પેનલની અંદર આપણે એડ્રોટેટર કંટ્રોલનો યુઝ કરવાનો છે. અહીંયાથી સર્ચ કરવાનું છે એડ્રોટેટર કંટ્રોલ, સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે એડ્રોટેટર કંટ્રોલ અને ડ્રેગ એન્ડ ડ્રોપ અપડેટ પેનલ કંટ્રોલની અંદર. આટલું કર્યા પછી આપણને અહીંયા ચૂઝ ડેટા સોર્સ પૂછે છે, એના પર ક્લિક કરવાનું. ન્યૂ ડેટા સોર્સ પર ક્લિક કરવાનું. એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે, તેમાં આપણે XML ફાઇલને ક્લિક કરવાનું, પછી ઓકે આપી દેવાનું. ઓકે પર ક્લિક કરવાનું. ઓકે પર ક્લિક કરશો એટલે બીજું એક ડાયલોગ બોક્સ ઓપન થશે. તેની અંદર આપણને જે આપણી XML ફાઇલ જે છે ને એ આપણું એનો પાથ પૂછે છે, તો આપણે એને સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી આપણા પ્રોજેક્ટની અંદર જેટલી બી XML ફાઇલ હશે ને એનું લિસ્ટ અહીંયા શો થશે. તો આપણે જે XML ફાઇલ આપણે આ એડ્રોટેટર કંટ્રોલની અંદર શો કરાવવાની છે એ ફાઇલને આપણે સિલેક્ટ કરવાની છે. આપણે ads.xml ફાઇલ બનાવેલી છે તેને સિલેક્ટ કરવાની છે અને ઓકે પર ક્લિક કરી દેવાનું. સિમ્પલ ઓકે પર ક્લિક કરવાનું.
એટલે અહીંયા આવી જશે. હવે આપણું જે અપડેટ પેનલ છે તેની અંદર ટ્રિગર્સ આવે છે. ટ્રિગર્સ નામની પ્રોપર્ટી આવે છે, એના પર ક્લિક કરવાનું છે. આપણે ક્યારે કેટલા ટાઈમમાં એ ટ્રિગર થવું જોઈએ, મીન્સ કે ઇવેન્ટ ચેન્જ થવી જોઈએ. એટલે ટાઈમરની ટીક ઇવેન્ટ આપણે યુઝ કરવાની છે. ટાઈમર કંટ્રોલ યુઝ કરવાનું છે આપણે અહીંયા. તો અહીંયા શું આવશે, કંટ્રોલ આઈડી પર ક્લિક, અહીંયા એડ પર ક્લિક કરવાનું. સૌથી પહેલાં એડ પર ક્લિક કરશે એટલે અહીંયા તમને બે પ્રોપર્ટી પૂછશે, એક તો કંટ્રોલ આઈડી અને ઇવેન્ટ નેમ. તો કંટ્રોલ આઈડી આપણે અપડેટ પેનલની અંદર આપણે શેનો યુઝ કરવાનો છે, ટાઈમર કંટ્રોલનો. અને ઇવેન્ટ નેમ તેની કઈ ઇવેન્ટ યુઝ કરવાની છે, તો કે ટીક ઇવેન્ટ, ટાઈમરની ટીક ઇવેન્ટનો યુઝ કરવાનો છે અને ઓકે પર ક્લિક કરવાનું છે. આટલું થઈ ગયું. ત્યાર પછી આપણે શું કરવાનું છે, ટાઈમર કંટ્રોલની રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જવાનું. તેની અંદર ઇન્ટરવલ નામની પ્રોપર્ટીઝ આવે છે. તો તેની અંદર આપણે 1000 આપી દઈએ, એટલે કે 1 સેકન્ડમાં 1 સેકન્ડે આપણે શું કરવાનું છે, ઇમેજીસને ચેન્જ કરાવવાની છે. તો જોઈએ, પેજને રન કરીએ. તો અહીંયા આપણી ઇમેજીસ આપણને મલ્ટિપલ ટાઈમ્સ શો થાય છે. 3 ઇમેજ આપણે શો કરાવેલી છે. તો 1 સેકન્ડે ટાઈમ ડ્યુરેશનમાં એ બધી ઇમેજીસ રોટેટ થાય છે, ચેન્જ થાય છે. તો આપણે અહીંયા પ્રોપર વિડ્થ પણ આપણે સેટ કરી શકીએ છીએ. આ જે ઇમેજીસ છે આપણે XML ફાઇલની અંદર આપેલી છે. પાથ આપણે તે XML ફાઇલની અંદરથી ઇમેજ અન્ડરસ્ટેન્ડ કરે છે. આપણું XML ફાઇલની અંદરથી આપણે જે બી પાથ આપેલો છે XML ફાઇલની અંદર ઇમેજનો, એ ઇમેજ આપણને અહીંયા શો થાય છે. આપણે 3 ઇમેજનો પાથ આપેલો છે XML ફાઇલની અંદર, એટલા માટે આપણને 3 ઇમેજીસ શો થાય છે. ટાઈમર કંટ્રોલની અંદર આપણે ઇન્ટરવલ આપેલો છે 1 સેકન્ડનો, એટલા માટે 1 સેકન્ડે આપણી જે બી ઇમેજીસ છે એ ઓટોમેટિક ચેન્જ થાય છે. તો હવે આપણે આ ઇમેજીસને વિડ્થ અને હાઇટ સેટ કરી દઈએ. સ્ટોપ ડિબગિંગ કરીએ. તો આ જે બી ઇમેજ છે આપણી એ રોટેટર કંટ્રોલ છે, એના પર ક્લિક કરવાનું. એની પ્રોપર્ટીઝમાં જઈને વિડ્થ નામની પ્રોપર્ટીઝ છે તેને 100 આપી દઈએ. ત્યાર પછી હાઇટ નામની પ્રોપર્ટીઝ સેટ કરી દઈએ. હાઇટ પ્રોપર્ટીઝમાં આપણે જે બી હાઇટ આપી હોય એ તમે આપી શકો છો. હું 250 પિક્સેલ આપી દઉં છું. સેવ કરીએ અને હાઇટ અને વિડ્થ આપણે સેટ કરવાની છે. તો હું અહીંયા 250 પિક્સેલ હાઇટ આપી દઉં. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. અહીંયા હાઇટ, ઇમેજની હાઇટ અને વિડ્થ સેટ થઈ ગઈ છે અને અમુક ટાઈમે આપણી ઇમેજીસને ચેન્જ થતી જાય છે.
તો આ થયું એડ રોટેટર કંટ્રોલ. સૌથી પહેલા આપણે શું કર્યું, એક XML ફાઇલ બનાવી. XML ફાઇલની અંદર આપણે બધા ઇમેજ, બધા ટેગ્સનો યુઝ કર્યો. ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ, ઇમ્પ્રેશન્સ અને કીવર્ડ. આ બધા ટેગ આપણે કમ્પલસરી આ જ સ્ટ્રક્ચર ફોલો કરવાનું છે. ત્યાર પછી આપણે એક વેબ ફોર્મ બનાવ્યું. વેબ ફોર્મની અંદર સૌથી પહેલા સ્ક્રિપ્ટ મેનેજર નામનો કંટ્રોલ યુઝ કર્યો છે. એ સ્ક્રિપ્ટ મેનેજર શું કરે છે, અજેક્સ જેવું વર્ક કરે છે. અજેક્સ કેમ, અમુક પોર્શનમાં આપણને વેબસાઇટની અંદર અમુક પોર્શન આપણને ચેન્જ કરીને આપે છે બાય ડિફોલ્ટ. તો એના માટે સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ યુઝ કર્યો છે. ટાઈમર કંટ્રોલ કે કેટલા ટાઈમ ડ્યુરેશનમાં આપણે આપણી ઇમેજીસને ચેન્જ કરાવી છે, ટાઈમર કંટ્રોલ યુઝ કર્યો છે એના માટે. ત્યાર પછી અપડેટ પેનલ કે કેટલું પોર્શન આપણે અપડેટ કરાવવું છે, એટલા માટે અપડેટ પેનલનો યુઝ કર્યો છે. અને અપડેટ પેનલની અંદર આપણે એડ રોટેટર કંટ્રોલનો યુઝ કર્યો છે. અને એડ રોટેટર કંટ્રોલની અંદર આપણને અહીંયા પૂછ્યું હતું કે નન, ત્યારે આપણે ચૂઝ ડેટા સોર્સ પર ક્લિક કર્યું એટલે આપણને ડાયલોગ બોક્સ ઓપન થયો હતો. એ ડાયલોગ બોક્સ ઓપન થયો ત્યારે આપણને XML ફાઇલ સિલેક્ટ કરવાનું છે. અને XML ફાઇલ સિલેક્ટ કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કર્યા પછી તમારે એક બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે. તો એના બ્રાઉઝ પર ક્લિક કરશો એટલે એક બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર તમારે તમારી જે XML ફાઇલ જે તમે બનાવેલી છે તમારા પ્રોજેક્ટની અંદર એ સિલેક્ટ કરવાની અને ઓકે આપી દેવાનું. એટલે એ શું થયું, તમારે એડ રોટેટર કંટ્રોલની અંદર એ ફાઇલ અટેચ થઈ ગઈ. જે તમે ઇમેજ URL આપેલી છે, નેવિગેટ URL, જે ટેગ આપેલા છે, જે ફાઇલ જે છે તમારી એડ રોટેટર કંટ્રોલની અંદર અટેચ થઈ ગઈ. ત્યાર પછી ટાઈમર કંટ્રોલની અંદર તમારે ઇન્ટરવલ સેટ કરી દેવાનું. 1 સેકન્ડ, 3 સેકન્ડ, તમારે જે બી ટાઈમ ઇન્ટરવલ આપો છે તો એ પ્રમાણે તમે અહીંયા ઇન્ટરવલ સેટ કરી શકો છો. કે ટાઈમ ઇન્ટરવલ મીન્સ કે આટલો ઇન્ટરવલ, ત્યાર પછી બીજી ઇમેજ શો થવી જોઈએ. ત્યાર પછી તમારે એક ફોલ્ડર બનાવવાનું છે ઇમેજીસ નામનું. એ ઇમેજીસ નામના ફોલ્ડરની અંદર તમારે ઇમેજીસને કોપી કરીને પેસ્ટ કરવાની છે. અને એક ટ્રિગર, તમારું અપડેટ પેનલ જે છે એની પર રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝની અંદર ટ્રિગર આવે છે, ટ્રિગર નામની પ્રોપર્ટીઝ આવે છે. તો ટ્રિગર્સ પર ક્લિક કરીને અહીંયા એક એના પર ક્લિક કરવાનું, 3 ડોટ્સની અંદર ક્લિક કરવાનું એટલે તમને એક ડાયલોગ બોક્સ ઓપન થશે. તેની એડ પર ક્લિક કરવાનું, એડ બટન પર. આ એડ બટન પર ક્લિક કરવાનું અને ત્યાર પછી તમને કંટ્રોલ આઈડી પૂછશે. તો કંટ્રોલ આઈડીમાં તમારે ટાઈમર 1 સિલેક્ટ કરવાનું. જે તમારે ટાઈમર કંટ્રોલની આઈડી છે એ તમને અહીંયા લિસ્ટમાં શો થશે. તો તમારે ટાઈમર 1 ને સિલેક્ટ કરવાનું અને ઇવેન્ટની અંદર ટાઈમરની ટીક ઇવેન્ટ આપણે શો કરાવવાની છે, એટલા માટે ટીક ઇવેન્ટ આવશે અને ઓકે પર ક્લિક કરી દેવાની. એ પ્રમાણે આપણી ઇમેજ અહીંયા શો થશે. તો એ પ્રમાણે આપણે સ્ટેપ્સને ફોલો કર્યા છે. સૌથી પહેલાં આપણે સ્ક્રિપ્ટ મેનેજરનો કંટ્રોલ લેવાનો છે. આ જે સિક્વન્સ જે છે એ સિક્વન્સ એઝ ઇટ ઇઝ જ રાખવાની છે. સૌથી પહેલાં સ્ક્રિપ્ટ મેનેજર, ત્યાર પછી ટાઈમર, ત્યાર પછી અપડેટ પેનલ અને અપડેટ પેનલની અંદર આપણે એડ રોટેટર કંટ્રોલનો યુઝ કરવાનો છે. થેન્ક યુ.